હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ એકદમ ફરાળી ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર કે દૂધપાક. ચલો તો એના માટે જરૂરી રેસીપી જોઈ લઈએ. તો તેના માટે આપણે લીધી છે આ ખાંડ. આપણે ખાંડ લઈ લઈએ. ત્યારબાદ એના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. એલચીના દાણા લીધા છે, 6 થી 7 નંગ એલચીના દાણા લીધા છે આપણે, જેને હવે આપણે ફોલી અને ક્રશ કરી નાખશું. ત્યારબાદ કેસરની પાન લેવાના છે આપણે, 2 થી 4 કળી તમે ઉપરથી નાખવા માટે આપણે કેસરના પાન ઉપયોગ કર્યા છે. હવે આપણે કેસરના પાન વિશે કે કાજુ બદામને ક્રશ કરી અને આવી રીતે ઝીણા નહીં કે જાડા નહીં, ભૂકો પણ નહીં એવા કાજુ બદામને કટિંગ કરી લીધું છે. તો આપણે સાબુદાણાની ખીર બનાવવા માટેના જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ બધા લઈ લીધા છે અને સાબુદાણાને થોડો ટાઈમ મેં કલાક માટે પાણીમાં પલાળી દીધા છે, જેથી કરી અને તે દૂધમાં એકદમ ફટાફટ પાકવા માંડે. તો હવે આપણે દૂધ લઈ લઈએ. 1.5 લીટર જેટલું દૂધ લીધું છે આપણે. હવે દૂધના ગેસની ફ્લેમ ચાલુ કરી અને દૂધને ઉકાળવા મૂકી દઈએ. દૂધને ઉકાળવા મૂક્યા બાદ હવે એમાં આપણે પલાળેલા સાબુદાણાને એડ કરવાના છે. એમાં થોડું ઘણું પાણી મેં રહેવા દીધું છે, કારણ કે દૂધ આપણું તળિયે દાજી ન જાય અને સાબુદાણા નીચે ન બેસી જાય, એટલા માટે થોડું પાણી હોય તો ચાલે. હવે આપણે એને સારી રીતે ધીમા ગેસ ઉપર હલાવતા રહીશું, જેથી કરીને આપણા સાબુદાણા એકદમ સારી રીતે પાકી જાય. હવે આપણે એને હલાવવાની પ્રોસેસ ચાલુ જ રાખવાની છે. ધીમા ગેસ ઉપર કરવાથી એકદમ દાજે નહીં અને સારી રીતે બને. તો હવે આપણે ધીમે ધીમે સાબુદાણાને પકવતા જશું. ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીર કહો કે પછી દૂધપાક કહો, પણ ખાવાનું ઉપવાસ માટે અને એકદમ બેસ્ટ બાળકો માટે પણ હેલ્ધી રેસીપી છે અને ખાવા માટે પણ આ એકદમ ટેસ્ટી બને છે. અને આનાથી બાળકોને સાબુદાણા રેગ્યુલર ખવડાવવામાં આવે તો સાબુદાણાથી વજન પણ વધે છે. આવી રીતે આપણે હલાવતા જવાનું છે. એને પાકવા માટે થોડો ટાઈમ તો જોઈએ છે, 5 થી 6 મિનિટ પાકવા માટે. તો આપણે ધીમા તાપે દૂધપાકને પકવવા માટે તો ઘણો બધો સમય જોઈએ છે. અને જેમ પાકશે ને એમ જ દૂધ બળશે અને એનો ટેસ્ટ સારો એવો આવશે. તેથી પાકવા તો આપણે સારા એવા દેશું. ધીમા ગેસે હલાવતા જશું અને દૂધપાકને પકવતો રહેવાનો છે, જેથી કરી અને સાબુદાણા એકદમ સારી રીતે તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયા છે ને દૂધ આપણું એકદમ ઘાટું બનતું જાય છે, પરંતુ આપણે ચલાવતા રહેવાનું છે અને પાકવા દેવાના છે. હવે તમે જોઈ શકો છો થોડો ટાઈમ માટે મેં ધીમા ગેસે એને પકાવ્યા. એમાં સાબુદાણા અને દૂધપાકને પકાવી અને હવે એમાં મેં ખાંડ એડ કરી દીધી છે, જેથી ખાંડ પણ એની સાથે ઓગળી જાય. હવે ખાંડ અને બધું ઓગળી અને એને આપણે ધીમી ફ્લેમ ઉપર પાકવા દેશું અને હલાવતા રહેશું. એકદમ સારી રીતે પાકવા આવ્યા છે, જેથી તમે જોઈ શકો છો કે દૂધ એકદમ જાડું થઈ ગયું છે અને સાબુદાણા એકદમ ઉપર આવી ગયા છે. અને આને પાકતા 8 થી 9 મિનિટથી વધુ સમય લાગ્યો છે. થોડો ટાઈમ તમે જોઈ શકો છો એકદમ ઉપર સાબુદાણા દેખાય છે અને મસ્ત રીતે ઘાટું દૂધ બની ગયું છે, જેથી કરીને બેસ્ટ એવા સાબુદાણા આપણા પાકી ગયા છે એ ખબર પડે. ને હજુ પણ આપણે થોડો સમય એને પાકવા જ દેવાના છે. જેટલું દૂધ પાકમાં સાબુદાણા ભળશે અને પાકશે એટલો એ બેસ્ટ રીતે સારી રીતે આપણો ટેસ્ટ આવશે. એનો માવા જેવું મસ્ત મલાઈ જેવો પાકી અને ભેંસનું દૂધ છે એટલે ઘાટો દૂધપાક થઈ જશે. હવે એકદમ મસ્ત પાકી ગયો છે દૂધપાક આપણો અને 3 થી 4 ઉફાણ આવી ગયા છે. તો હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ. કેસર ડ્રાયફ્રૂટ બધું એડ કરી દીધું છે. હવે આપણે એલચી ક્રશ કરીને સાઈડમાં રાખેલી છે
તો એ એલચીને પણ આપણે હવે એમાં ભૂકો નાખી દઈએ અને ફરી થોડો ટાઈમ આપણે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ. એટલો સરસ એલચી અને કાજુ બદામ ડ્રાયફ્રૂટ્સને બધો એનો ટેસ્ટ એટલો સરસ આવે છે. અને ધીમે ધીમે આપણે હલાવતા જવાનું છે અને તમે જોઈ શકો છો આપણો એકદમ દૂધપાક ઘાટો થઈ ગયો છે. ઘણા લોકો એને સાબુદાણાની ખીર પણ કહે છે. જ્યારે તમે ઉપવાસમાં કાંઈ પણ ખાવાની ઈચ્છા ન હોય અને હેલ્ધી અને વધુ ટાઈમ ભૂખ પણ ન લાગે એવી આ એકદમ ટેસ્ટી રેસીપી છે. તો જરૂર ટ્રાય કરજો અને 2 બાળકો માટે તો ઉત્તમ છે. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.